નમસ્કાર, આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના મુજબ ચાલી રહેલી નાકાબંધી દરમિયાન ગત રાત્રે પોલીસ ટીમ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. સંતરામપુરના બટકવાડા આઉટપોસ્ટ વિસ્તારમાં પોલીસ ટીમ ખાનગી વાહનમાં સર્ચિંગમાં હતી. તે દરમિયાન દાહોદ જિલ્લાના ફતેપુરા તરફથી આવતા બાઇક સવાર શંકાસ્પદ જણાતા પોલીસે તેમને ઊભા રાખવાનો ઇશારો કર્યો હતો. જોકે બાઇક સવારો ઊભા રહેવાને બદલે બટકવાડાના રજત ફળિયાના ડુંગરા વિસ્તારમાં ભાગ્યા હતા. પોલીસ ટીમે તેમનો પીછો કરતા આરોપીઓ બાઇક અને પોટલું મૂકી નદી તરફ ભાગી ગયા હતા. પોલીસે પોતાની ઓળખ આપી કાર્યવાહી કરવાની કોશિશ કરી ત્યારે ત્યાં હાજર અસામાજિક તત્વોના ટોળાએ બૂમાબૂમ કરી પોલીસનો વિરોધ કર્યો હતો. અલ્પેશ માનસી અને દિનેશ માનસી રજાત લાલસી નામના શખ્સોએ 15 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા સાથે મળીને પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ તમે અહીં કેમ આવ્યા છે તેમ કહી જમાદાર દિનેશ પર જીવલેણ હુમલો કરી તેમનું ગળું દબાવવાની કોશિશ કરી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ પાવડાનો હાથો, હાથનું કડું, કુહાડી જેવા હથિયાર વડે વાર કર્યા હતા. આ હુમલામાં 2 પોલીસકર્મીઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જમાદાર દિનેશભાઈએ સ્વબચાવમાં હાથ વચ્ચે ન રાખ્યો તો સ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. હાલ તેમને હાથમાં ફ્રેક્ચર થયું છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓ તાત્કાલિક સંતરામપુર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ ગંભીર ઇજા હોવાથી લુણાવાડાની વિનાયક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ડીવાયએસપી દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવામાં આવ્યા હતા. હાલ એક પોલીસકર્મી ઓપરેશન હેઠળ છે. ઘટના બાદ હુમલાખોરો ડુંગરા વિસ્તાર અને નદી તરફ ભાગી છૂટ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ડીવાયએસપીએ જણાવ્યું હતું, મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ બિલકુલ કાયદો વ્યવસ્થાનું સુશાસન રહે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે બાબતમાં કોઈ કેફી પદાર્થોનું એનું કોઈ વહન ન કરે ને ગેરકાયદેસર કોઈ પ્રવૃત્તિ ન કરે એ બાબતમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ અને ચૂંટણી અધિકારીશ્રી તેમજ અમારા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબની સૂચના મુજબ નાકાબંધી ચાલતી હતી અને આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાની નાકાબંધી ચાલે જ છે. એ બાબતમાં બટકવાડા ઓપી વિસ્તારમાં અમારી એક ટીમ ખાનગી વાહનમાં ત્યાં સર્ચિંગમાં ઊભી હતી. એવામાં ફતેપુરા બાજુ એટલે કે દાહોદ જિલ્લા બાજુથી એક બાઇકવાળા આવે છે અને પોલીસ એમને ઈશારો કરે છે કંઈક શકમંદ લાગ્યું એટલે પોલીસ એમને ઊભા રાખવાની કોશિશ કરે છે. પણ આ લોકો કંઈક મતલબ થેલામાં કંઈક વચ્ચે હતું શકમંદ એટલે સીધા રજાત ફળિયું જે બટકવાડા વિસ્તારનું છે અને ડુંગરાળ વિસ્તાર છે તો સીધા ત્યાં ભાગે છે. એટલે પોલીસને કંઈક શકમંદ લાગ્યું જેથી પોલીસ ખાનગી વાહન તેમજ પીછો કરે છે અને ત્યાં જઈ અને બિલકુલ નજીક પહોંચ્યા પછી એ લોકો બાઇક મૂકી અને જે પોટકું હતું એ પણ મૂકી અને સીધા નદી વિસ્તારમાં બાજુમાં એક મતલબ પાણીનો રેડો જાય છે, નદી જેવું છે, એમાં ભાગી જાય છે. એટલે પોલીસે પોતાની ઓળખાણ આપી કે ભાઈ આ કેફી પદાર્થ માટે અમે સાથે આવ્યા છો. તો એવામાં થોડી બૂમાબૂમી થઈ અને ત્યાંની પબ્લિકમાં એક માનસીબેનો, એક અલ્પેશ અને દિનેશ કરીને કે એમના જે દીકરા રહ્યા એ બાબતમાં બૂમાબૂમ કરી અને 15 સ્ત્રી પુરુષો બધા ભેગા થઈ જાય છે. આ લોકો સીધે સીધું પોલીસની ઓળખાણ આપવા છતાં, કાયદેસરની કાર્યવાહી કરવા છતાં સીધે સીધું પોલીસને એમ જ કહે છે કે તમે અહીંયા આવ્યા કેમ, અમારા ઉપર કેમ તમે અહીંયા પાછળ પાછળ આવો છો, અમારા બાઇક કેમ રોકો છો અને તમે અહીંયા આવી ન શકો એમ કરી આ પોલીસને મારી નાખો એમ કરી સીધા જે અમારા હાલમાં જે દિનેશભાઈની અસર છે એના ઉપર હુમલો કરી મારી નાખવા માટે ગળું દબાવી અને એમને મારવાની કોશિશ કરે છે. બાકીના જે પોલીસે બચાવવા જતા આ એક અલ્પેશ માનસીબેના 2 દીકરા અને એક લાલસિંહ જે રજાત છે એ બંને જણા એક પાવડાનો હાથો લે છે, એક પોતાના હાથનું કડું અને એક કુહાડી લે છે. તો બંને પોલીસ કર્મચારીઓને માથા ઉપર બહુ જ વાઇટલ પાર્ટ ઉપર ગંભીર ઈજા થઈ છે અને જે દિનેશભાઈ કરી જમાદાર છે એ પોતાનો સ્વ બચાવ અગર જો હાથ વચ્ચે ન લાયા હોત તો કદાચ સ્થિતિ ભગવાન ન કરે કંઈક બીજી હોત. એ પ્રમાણે એમનું પણ ફ્રેક્ચર થઈ ગયું છે. શરૂઆતમાં પોલીસને બીજું પોલીસ બળ મળતા એ લોકોને બચાયા છે
અને આ લોકોનું ટોળું બહુ જ ઘાતક અને પ્રાણઘાતકની તૈયારીમાં હતું અને માત્ર ને માત્ર દારૂની પ્રવૃત્તિ નહીં રોકવા સારું અને સ્થાનિક સ્વરાજમાં એ બિલકુલ ગેરકાયદેસર છે. એટલે પોલીસના જે પણ કર્મચારીઓ હતા એમને વિગતવારની ફરિયાદ લઈ એમને સારવાર માટે અહીંયા સંતરામપુર હોસ્પિટલમાં લઈ જાય, પણ વધુ ગંભીર હતી, જેથી લુણાવાડાની વિનાયક હોસ્પિટલમાં ત્યાં દાખલ કરવામાં આવે છે. ખૂબ જ ગંભીર ઈજા છે, ત્યાં પણ મેં વિઝિટ કરી છે અને એમની સારવાર હાલ સ્થિર છે. એક પોલીસ કર્મચારી શ્રીનો ઓપરેશનમાં લીધેલ છે. એટલે અંતે આ લોકો એક કેફી પદાર્થ દારૂની હેરાફેરી બંધ નહીં કરવા સારું અને પોલીસ વિરુદ્ધની મેન્ટાલિટીમાં અને ચૂંટણી જેવી એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાની જે આમની પ્રવૃત્તિ છે, પોલીસ કોઈપણ સંજોગોમાં અમને ડામશે, પરંતુ આવા અસામાજિક તત્વો જે છે એમને કોઈપણ સંજોગોમાં કોમ્બિંગ કરી અને પેલું કરી અને એમને કાયદાનો ડર રહેશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાતનો સમય હતો એટલે પોલીસે કોમ્બિંગ કર્યું છે, વિસ્તાર ઘેરી લીધો છે, પરંતુ ડુંગરાળ વિસ્તાર હોવાથી પોતપોતાના વિસ્તારમાં કોઈ નદી નાળા તરફ લોકો ભાગી ગયા છે અને આજુબાજુના 5-10 ઘર જે છે બધા જ ખાલી છે. જિલ્લાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી કોમ્બિંગ કરવામાં આવ્યું છે. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, સુપરવિઝન અધિકારી, પણ હાલ પૂરતા કોઈ આરોપી આમાં હસ્તગત થયેલ નથી.